શિયાળામાં પાલક ખાવાના ખૂબ જ ફાયદા છે અને પાલકથી હિમોગ્લોબિન પણ વધે છે. તો આજે આપણે જાણીશું કે ઘરે પાલક પનીરનું શાક કેવી રીતે બનાવી શકાય, એ પણ ખૂબ જ સરળતાથી. તેના માટે આપણને પાલક, ટામેટાં, પનીર, આદુ, લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવી દઈશું, આદુ લસણની પેસ્ટ બનાવી દઈશું અને ટામેટાની પેસ્ટ બનાવી દઈશું. સૌ પ્રથમ તો આપણે જે પાલક છે એને સરસ રીતે ધીમી આંચ પર પાણીમાં બફાવા દેવાની છે. જેમ પાણીમાં બફાઈ જાય ત્યારબાદ ગરમ પાણી બધું જ પાલકમાંથી કાઢી લેવાનું છે અને 1 થી 2 વાડકી ઠંડુ પાણી પાલકની ઉપર નાખવાનું છે, જેથી આપણી પાલક ઠંડી પડી જાય. અને હવે આ પાલકને આપણે મિક્સર મશીનમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરીને પાલકની ગ્રેવી બનાવવાની છે. સરસ રીતે ગ્રેવી બની જાય ત્યારબાદ હવે આપણે જે ટામેટાં, આદુ લસણની પેસ્ટ અને ડુંગળીની પેસ્ટ એને ધીમી આંચ પર ગરમ કરવાની છે. જ્યારે ટામેટામાંથી પાણી એટલે તેલ છૂટું પડી જાય એટલે હળદર, મરચું, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સરસ રીતે હલાવી દઈશું. જેવું તેલ છૂટું પડે છે એટલે આપણે જે પાલક જે છે એ એડ કરી દઈશું. પનીરને આપણે એડ કરી દઈશું. પનીરના તમે ટુકડા પણ નાખી શકો છો, પનીરને તમે છીણીને પણ નાખી શકો છો. સરસ અરોમા આવી રહી છે, સરસ સુગંધ પણ આવી રહી છે. અને આ પાલક પનીરનું શાક ઘરના બાળકોથી લઈને વડીલ દરેક વ્યક્તિને ભાવે એવું બને છે. તો અમે તો આ રીતે શિયાળામાં અમારા ઘરે આ રીતે પાલક પનીરનું શાક બનાવીએ છીએ. તમે પણ જરૂર આ રીતે બનાવજો અને રેસીપી સારું લાગી હોય તો અમારી ચેનલને જરૂર ફોલો કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે જરૂર શેર કરજો અને જરૂર કોમેન્ટ કરજો. જય હિન્દ, વંદે માતરમ.